બાળકનું વજન છે આપણે 3 બાળક આવી ગયું છે બહાર આવતા હશે હું છે ને તમને પૂછું છું અડધી કલાક જેવું પછી બહાર નીકળ્યા ને નો એન્ટ્રી છે બાટલા સુધી આવ્યા છે ના ઉતા ખવડાવે ભાઈબંધ મળી ગયા છે ભાઈબંધને બોલાય હું હાલો લચ્છી પીવા ટાબડી છે ને નાનું બાવ આવ્યું ને જોતું હોય હા હાલો ભાઈ મણી હાલો તો મડકથી હું થોડી નાની છે નાનું બાવ છે ભૂતું છે શાક રોટલી ખાવાની કીધી કે ના પડી શાક રોટલી ન ખવાય પાણી કેમ ટાઢું પીને ના પડી ગરમ પાણી કીધું ગરમ જ હોય પીવાનું શું કારણ એમ પાણી પેટમાં સુકાવે એટલે નહીં તો જો વાતો કરે છે મહેમાન કાંઈ રાબ લેવા જવાનું છે એટલે નાનું તો થઈ ગયું છે હેલો ટુ કેમ છો બધા મજામાં અમે પણ મજામાં તમે પણ મજામાં છો તો બધાને જેમ રહીએ રામ રામ સીતારામ તો જો નીતુને તપાસ કરવા અંદર તો લઈ ગયેલા જ છે પણ તપાસ કરીને પછી બહાર આવતા રહેશે રિપોર્ટ કરાવ્યા છે બ્લડના રિપોર્ટ કરાવ્યા ને કંઈક બીજા રિપોર્ટ કરાવ્યા તો નીતુને થોડોક ભૂખ લાગી છે જમવાની ના પડી હતી જમવાનું લેવો છે અંદર મૂક્યું છે શાક રોટલીને એવું બધું અને સફરજન લેવા પણ જમવાની ના પડી છે હમણાં કે કલાક 2 કલાક જમવાની દે તો કે નાસ્તો કરાવો ખાલી ચા ને બિસ્કિટ ને એવું લાવ્યો છે પાર્લે ને એવું તો ઉપર જઈએ લઈ તો આમાં અંદર નીકળને લઈ ગયા છે અને એન્ટ્રીની ના પડેલી છે તો અંદર એન્ટ્રી નથી તો મામી ત્યાં બેઠા છે સામાન ને બધું જો અહીંયા પડ્યું છે આમાં અંદર લઈ ગયેલા હે નીકળ મામી અહીંયા ઉભા વાટ જઈને કામ હાલ જો બાળક આવી ગયું છે બહાર આવતા હશે હું છે ને તમને પૂછો પૂછો આપણે રેડી મૂકી દો હા બાળકનું વજન છે આપણે 360 હાલો તો જો મામીના હાથમાં આપી દીધું છે હાલો તો જો અમારા ટાબરીજાનું જન્મ તો થઈ ગયું છે પણ ટાબરીજું શું છે ને પછી કહીશું જો મામી લેતા આવે છે ને ઢાંકીને રાખવાનું કીધું હજી જન્મ ચોસ છે ઘરે ફોન કરી દેજો હા ઘરે ફોન કરી દે હાલો તમારા પપ્પાને પેલો કરી દો કહી દે હાલો તો ભાઈ જન્મનો ટાઈમ છે ને 2 ને 15 મિનિટે જન્મ થયો બપોરના 2 અને 15 મિનિટ હા તમારા પપ્પાને પેલો ફોન કરી દો કહી દે હાલો તો ઢાંકીને રાખવાનું કીધું કે પવન નહીં લાગે તને પંખાને બરાબર હાલો તને આનું થઈ ગયું છે પણ બાળકને તો બહાર લઈ ગયા છે નીતુ છે અંદર છે હજી નામાં છે લગભગ હજી કલાક જેવું થઈ ગયું છે અડધી કલાક જેવું હજી બહાર નીકળ્યા ને નો એન્ટ્રી છે અને બાળક જે આવ્યું કે એને લઈને મામી ગયા છે લઈ ગયું જો ટ્રાફિક હજી કેટલી જોવા ટ્રાફિક કેટલી જોવા વારો જ ન આવે અમારા ભાઈ બને મળી જાય તો ઊભા હા સુરેશભાઈ મજામાં ને બેન જો બાટલા સુધી આવ્યા છે જન્મ તો થઈ ગયો નીતુ આવી ગઈ બહાર કા સારું છે હે સારું છે ને તકલીફ નહીં ને પડાવી છે બાટલા માટે બધું બેઠી છે મામીને આમ બધા લઈને છે નીતિન શું ખવડાવે છે સવારની વાત ચા પીધી હા ખાધું જ ને કા એ હાટું જો પચાવાળો વાંચી લે મસ્ત જો કયું છે ખબર રાજુ બધા મેં કીધા બેન શું ખવડાવે છે ઊભો તો એમ નહીં ઊભું તો એમ નહીં ઊભું તો ના પડી ના એવું કઈ નહીં ઊભું થવાય નહીં ખબર જો ભાઈ આ એક બાજુ બાટલો ચડે છે નાખેલે છે ના ઉતા ખવડાવે નહીં મામી નો હજી તેડીને બેઠા આવે તો દીદી બધા થઈ ગઈ છે દવા લઈને આવ્યા છે મેડિકલે જો ભાઈ છે દવા કાઢે છે સાહેબને દીવાની હાલો તો આપણે જમવા ગયેલા હતા તો જમી લીધું છે નીતુને એને અંદર જમી લીધું કેમ કે એને નાસ્તો કરવાનું કીધું હતું ચા ને બિસ્કિટ રોટલીને એવું હમણાં ખાવાની ના પાડી હતી કે ખાય છે ને રોટલીને તો ઉલટી થાય છે કે તો મામીને ઓલા બેન છે એને જમી લીધું પછી અમે નીચે જમવા આવ્યા હતા નીવડે નીચે બેઠા હતા જો સાંજે મસ્ત હવે ઉપર બોલાવે છે જાય આપણે જઈએ છીએ હવે ગામમાં એટલે મને તળાજામાં કેમ કે આપણે તળાજા છીએ સવારના આવેલા છીએ તો મારું આધાર કાર્ડની ઝેરોક્સ અને મારા ઘરનાની આધાર કાર્ડની ઝેરોક્સ જન્મ તારીખના દાખલા માટે તો હું પ્રિન્ટ કઢાવવા જાઉં છું મારું આધાર કાર્ડ તો છે જ નથી પણ મારા ઘરના આધાર કાર્ડ ભૂલાઈ ગયું તો આપણે જઈ જાય પ્રિન્ટ કાઢતા હોય પ્રિન્ટ કઢાવીને પછી દેવાનું છે દવાખાને આવા છે પ્રિન્ટ કઢાવવું તો મને ખબર જ છે પ્રિન્ટનું કીધું છે કેમ કે પ્રિન્ટ મારી પાસે હતી નહીં આપણે આધાર કાર્ડની પ્રિન્ટ આપવી પડે તો અમે આવ્યા ને તો પ્રિન્ટ કઢાવતા ભાઈબંધ મળી ગયા છે ભાઈબંધને બોલાય હું હાલો લચ્છી પીવા કા લચ્છી પી છે જો મસ્ત આઈસ્ક્રીમ નાખેલો છે જોરદાર શું લાગે મજા આવે ને હાલો તો લચ્છી પી લઈને પછી આપણે આધાર કાર્ડની મારીને નીતુને બધાની પ્રિન્ટ કઢાવીને લઈ આવવાનું આપવાનું છે આપણે માથે દવાખાને આપવાનું છે જો આવી રીતની ટીમ છે ને આ છે આપણે ઉપર દવાખાનું મિલન છે જો મિલન અગ્રાવત ચિરંજીવ હોસ્પિટલ હાલો જઈએ હવે માથે દવાખાને જો આ ટાબડી છે ને નાનું બાવ આવ્યું ને જોતું હોય કા જોતું ને લઈ જવું છે આ પાડ તો આપી દઈએ લઈ જવું લઈ હા
હા પડે જો. એની પપ્પાને કહીને તો હા પડે મારથી થોડીક શરમાય છે. તો તમે કેમ રજા આપી દીધી? એવું છે? હા અમારા બાજુ ગામના છે આપણે જાનબેન ખબર જો એ બેન બધા રજા આપી દીધી ફાયદા હે નીતુ જો હોતી છે. હાલો નીતુ જો તો ઊભી થઈને હાલતી થઈ ગઈ લાગે. હાલો ભાઈ મણી હાલો તો મડકથી હું થોડી નાની છું. લે મને એમ કે ઉતી છે આવું હલાય નહીં બોલાય નહીં એમ હતું. એવું કાંઈ ન હોય. હવે તો બોલાય એમ ને ભગવાન દયાથી રેમ કેમ સી. નાનું ટાબરી નાનું બાવ છે અહીંયા ભૂતું છે ઉડાડી દીધું છે આવી રીતે ટાંકેલું છે ઘોડીયું હા ઘોડીયું કહું નાની શું મસ્તી એમ હા ઘોડીયું કેવું મસ્ત બને નાના હા એ નાસ્તો કર્યો કાંઈ કે જમી ગયો સફરજન ખાધું. બીજું કાંઈ પછી સા બિસ્કિટ ખાધું. શાક રોટલી ખાવાની કીધી કે ના પાડી શાક રોટલી ન ખવાય એમ કે બધે આપણે નહીં ખાય. એવું છે હવે જો અમારે મમ્મી કાંઈ જોવે લાગે મોબાઈલ ઘૂમો શું જોવા મમ્મી મહાભારત મામી હજી તો ગઢા છે પણ મહાભારત હજી જોવે બોલો હે એમાં ગુણ આવે ને. મહાભારતમાં કોણ આવે એવું હા બધું સામાન બધું આ બધું ગોદડી નાની નાની સાબડા નહીં નાવેલા બે નાવેલા તમે હારે એ તો પાણી તો લાવ્યા છીએ પણ ગરમ પીવાનું કીધું છે ટાઢું પાણી પીવાનું ના પાડી તો પાણી કેમ ટાઢું પીવાનું ના પાડી ગરમ પાણી કીધું ગરમ સારું. એ શું કરવા ખબર તને પછી કેવી ક્યારે એવું છે એમને ખબર છે એટલે અમે ગરમ પાણી પીવાનું કેમ કે ગરમ પાણી ગરમ જ હોય કેમ શું કરવું કહો તો ખરા પણ એમ તો એટલે ગરમ જ હોય પીવાનું. તો શું કારણ એમ કોની પેટમાં સુખ આવે એટલે છે એટલે ગરમ પાણી ટાઢું પીવાય પેટમાં સુખ આવે. એવું છે મામીને શું ખબર છે ડિલિવરી થાય એટલે તાત્કાલિક ભાઈ ઠંડુ પાણી પીવાનું હોય ગરમ જ પીવાનું હોય તો ભાઈ બને નીચે છે જઈએ આપણે નીચે ભાઈ તો હું જાઉં આવું હમણાં ભલે કાંઈ ખાવાનું લાવવું નહીં ને હે ખાવું છે કાંઈ આઈસ્ક્રીમ બેસની તો લેતો હું હે સારું જે બાળકને હોય ને એને મમ્મીને પપ્પાનો આધાર કાર્ડ આપો કે નહીં એટલે આ જન્મ તારીખનો દાખલો હોય ને એ આપણો નીકળી જાય અને જન્મ તારીખનો દાખલો 15 દી કે 20 દી પછી પાછો લેવા જવાનો હોય અહીંયા શું કહેવાય નગરપાલિકામાં લેવા જવાનો કીધો પણ 15-20 દી પછી આપણે નીતુ જો વાતો કરે છે મહેમાન કાંઈક આવ્યા હતી એ ઉતા છે ને આપણે હવે જવાનું છે રાબ લેવા કેમ કે નીતુને કીધું છે ખવડાવવાનું બધું તો મામીને અમારે જે સંબંધી છે તળાજામાં એને ફોન કર્યો છે કે રાબ ખવડાવાય તો રાબ શા માટે ખવડાવે નહીં તો મને કાંઈ ખબર છે નહીં તો આપણે મહેમાન છે અમારા સંબંધીને જાઉં છું રાબ લેવા તો હાલો નીતુ પૂછ હાલ તો હું જાઉં ને જાઉં કઈ બાજુ લેવા જવાનું કેમ મારે શું લેવાનું રાબ લેવા જવાનું છે. રાબ ગરમ ગરમ રાબ ખાવાની શું કામ રાબ ખવડાવે મામી હાલો તમારે આવું જો આ બાવલું તો ફૂટ્યું છે અહીંયા ઊંઘી ગયેલું છે ઉતા છે આમાં દેખાતા નહીં આમાં ક્યાં છે માથું ક્યાં છે હા તો પગ છે બાવલું જો બાવલું એટલે બાવલું ફૂટ્યું છે શું આખું જો બેસી ગયેલું છે ઢાંકી જો ખૂજ ગયેલું છે આખું બહુ આરામ કરે છે બાવલું હાલો તો નીતુને ત્યાં આરામ કરવાનું કીધું છે ને આપણે જવાનું છે રાબ લેવા તો હવે હું નાનું થયું ને તો પછી આપણે પછી કહીશું તમને હા તો ફાઇનલી નાનું થઈ ગયું કેમ લાગે હાલો તો ફાઇનલી નાનું તો થઈ ગયું જ છે તો કાંઈ ટેન્શન છે નહીં ડિલિવરી તો થઈ ગઈ બ્લોગ થી સપો મોટો એનો બ્લોગ અહીં સુધી આશરે બ્લોગ અહીંયા પૂરો કરીશ વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી નાખજો મળી છે બીજા નવા બ્લોગમાં બાય બાય.